ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. દેહાધ્યાસ, અન્યત્વ ભાવના અને અશુચિ ભાવના. પરમાત્મ પ્રકાશના સળંગ પ્રવચનોના ક્રમમાં પ્રવચન ક્રમાંક 171 171 146 અને 47 આ બે ગાથાઓ જેને આધારે આજે ખૂબ જ વૈરાગ્ય પ્રેરક અને અનાદિકાળના દેહાધ્યાસના પ્રગાઢ સંસ્કારોને સમજાવનારો આ પ્રવચન 148મી ગાથા પણ ભેગી આવી છે. આમાં 146, 47 અને 48 ત્રણ ગાથાઓ છે. ગાથાઓ તો ઠીક છે જે ક્રમમાં આવેલી છે, પણ વિષય વસ્તુ બહુ જ પ્રયોજનભૂત અને તત્વજ્ઞાન સભર વૈરાગ્ય પ્રેરક એવો વિષય છે. ખરેખર જનવાણીમાં તત્વજ્ઞાનના બે જ પાસાઓ છે. એક તો ભેદ વિજ્ઞાન અને બીજું વૈરાગ્ય. તત્વજ્ઞાન નથી તો જ્ઞાનની ચર્ચા નહીં, અને વૈરાગ્ય નથી તો તત્વજ્ઞાન નથી. તત્વજ્ઞાનમાં જ્યારે વૈરાગ્ય ભેગું થાય અમૃત બની જાય. અને વૈરાગ્ય વિના જો જ્ઞાન માત્ર રહે તો શુષ્ક જ્ઞાન થાય, એ અભિમાનને પણ નોતરે. એટલે જ્ઞાન ઓછું હોય ચાલશે, પણ પોચું હોવું જોઈએ. પોચું એટલે સુવાળું, વૈરાગ્ય રસ સભર હોવું જોઈએ. શાસ્ત્રના પોથી અને પોથી ભણ્યા હોય અને આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન, વૈરાગ્ય, તત્વની દૃષ્ટિ, આત્મભાવના, વિરક્તતા, સંયમ, સદાચાર, આત્મહિતની ભાવના, અધ્યાત્મ ભાવના જો એમાં જોડાયેલી ન હોય, ઉમેરેલી ન હોય, તો એ જ્ઞાન શસ્ત્ર જ્ઞાન બની રહે છે. શાસ્ત્ર જ્ઞાન હોવા છતાં શસ્ત્ર જ્ઞાન બની રહે છે. એટલે 1965નો પ્રવચન છે આ. 1965, 35 અને 25 50, 60 વર્ષ પહેલાંનું પ્રવચન છે આ. જેમ દરિયો કહીએ ને, દરિયો, સમંદર, તો દરિયામાં તો કેટલી બધી નદીઓ બધી આવીને ભળતી હોય. એમ એક પ્રવચન આખો દરિયો, પણ એક પ્રવચનમાં પાના દીઠ, ફકરા દીઠ, પેરેગ્રાફ વાઇઝ બધા વિષય બિંદુઓ બહુ જોરદાર હોય. અત્યારે હું કેવળ આ બે પાના ઉપરની વાત કરું ને, 244 અને 245, તો એમાં જ લગભગ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 વિષય બિંદુઓ છે. 8 વિષય બિંદુ ઉપર આપણે 10-10 મિનિટે વાત કરીએ ને તો 80 મિનિટ તો એમને એમ થાય. 10 મિનિટ કરીએ તો એટલી સરસ બધી ચર્ચા છે. જો હું તમને 7-8 બિંદુ બતાવું. વ્યાખ્યાનની શરૂઆત ઘણા લોકો વહેલા આવતા હોય, મોડા આવતા હોય, ધ્યાન હોય નહીં,
પાના ફેરવવામાં, ગાતા ગોતવામાં ટાઈમ જાય. એ 2 મિનિટમાં તો પરમાત્મા પ્રકાશ શબ્દનો ભાવભાષણ કરાયો. અને એ ભાવભાષણ એવો જોરદાર છે દામજીભાઈ કે જીવનભર એની છાપ આપણા સંસ્કારોમાં રહે. પહેલો પોઈન્ટ છે. પરમાત્મા પ્રકાશ કહેતા આ આત્મા પરમાત્મા સ્વરૂપ છે. ખ્યાલમાં આવ્યો? એ પરમાત્મા સ્વરૂપ જ આત્મા છે. અંદર ધ્રુવ સ્વરૂપ, દ્રવ્ય સ્વરૂપ, સ્વભાવ સ્વરૂપ, નિત્ય સ્વરૂપ તદ્દન પરમાત્મા સ્વરૂપ જ છે. બિલકુલ આમ નિયમસારની ભાષામાં કહીએ પરમ પારિણામિક ભાવની વાત. પરમાત્મા પ્રકાશ એટલે એ પરોક્ષ રહી શકે એવો એનો સ્વભાવ જ નથી. સ્વભાવ પ્રત્યક્ષ, સ્વરૂપ પ્રત્યક્ષ એવો એ પરમાત્મા પ્રકાશ. પછી એમાં ઉદય ભાવ નથી, કર્મનો ભાવ નથી, એ બધી ચર્ચા એમાં આવી આગળ. પછી એમાં પર્યાયમાં પરમાત્મા પ્રગટ કરવા માટે આ ઉપાય છે એમ કરીને વિષય ડાયવર્ટ થયો. પછી પ્રાપ્તની પ્રાપ્તિ હોય એ ન્યાય પછી આગળ આવ્યો. આ પહેલો પોઈન્ટ છે. હવે આ પહેલા પોઈન્ટ ઉપર કેટલો આપણો ધ્યાન જવું જોઈએ? હા, હું ઘણીવાર ગુરુદેવશ્રીના પ્રવચનના જે શરૂઆતનો ફકરો હોય ને એ 3-3, 4-4 વખત સાંભળું. આ ફકરો મેં કમસે કમ આજે 10 વખત સાંભળ્યું છે. 10 વખત કમસે કમ કહું છું. ત્યારે જ એનો ભાવભાષણ થાય. પરમાત્મા પ્રકાશ એટલે શાસ્ત્ર નથી. પરમાત્મા પ્રકાશ એટલે પરમાત્માનો પ્રગટ પર્યાયમાં પરિણામન થવું એ નહીં. તો શું છે? હમણાં જે કીધું એ બોલો કાકા, શું છે? અરે પરમાત્મા સ્વભાવ પરોક્ષ રહી જ ન શકે. એ પ્રકાશિત જ છે. એ સ્વયં પ્રકાશમાન જ છે. એમ એનું નામ પરમાત્મા પ્રકાશ. હવે શાસ્ત્ર ક્યાં રહ્યું? પુસ્તક ક્યાં ગયું? બોલો. પ્રગટ પર્યાયના પરિણમનની વાતે નહીં. એ તો પ્રગટ સ્વરૂપ સ્વભાવ ભાવ જેવો છે એવો છે જ. ખ્યાલમાં આવ્યો? સૂર્યોદયની વાત નથી કરતા, ઉદિત થયેલ સૂર્યની વાત કરે છે. શું કીધું? ઉગેલો જ છે. આ થમેલો જ નથી, એવો ઉગેલો છે. અનાદિ ઉગેલો. એમ આપણે કહે ધી ઉગ્યો. ધી ઉગે નહીં, ધી હોય. તારી આંખોમાં અંધારો હતો એટલે તું કહે છે કે દી ઉગ્યો. તું અંધારામાં હતો, દીમાં અંધારો નથી. કેટલો અગત્યનો પોઈન્ટ છે પરમાત્મા પ્રકાશ. 8-10 લીટી જ છે પણ તમે શાંતિથી વાંચો એટલે ખ્યાલમાં આવે કે કહેવા શું માગે છે. ફકરાની છેલ્લે પછી બોલે છે એ કાંઈ બહારથી આવતી ચીજ નથી. બહારથી નથી આવતી એટલે સમજીભાઈ દાન દેવાથી મળે એવું નથી એમ કહે છે. પ્રક્ષાલ કરવાથી મળે, સોનાના કળશો ઢોળવાથી મળે એવું નથી એમ કહે છે. આમાં આમ લખેલું તો છે નહીં આમાં, પણ થોડું લખ્યું ઝાઝું કરીને જાણજો. વિધાન પૂજા કરવાથી ન મળે એમ કહે છે ધનજીભાઈ. ગાંડાને ઘેલા થઈને નાચવાથી નહીં મળે એમ કહે છે. હાથમાં ચાંવર લઈને નાચવાથી નહીં મળે એમ કહે છે. આમાં બહારથી નહીં મળે. ભક્તિભાવ પૂજામાં રાગડા તાનવાથી નહીં મળે એમ કહે છે. બધા પંડિતો સુપડા સાપ, બધું અનુષ્ઠાન સુપડા સાપ, બધી જાત્રાઓ અભેરાઈ ઉપર. કેમ? કેમ કે બધી પરાશ્રિત પરલક્ષી આવ્યો ને શબ્દો, દેહાધ્યાસ.
જાત્રાએ જઈ આવ્યા, શરીર જઈ આવ્યો કે તારો અંતરાત્મા જઈ આવ્યો? અંતરાત્મા તો ક્યાંય જતો નથી, જ્ઞાન સ્વભાવ ક્યાંય જતો નથી, ક્યાંયથી આવતો નથી, કેવળ ક્ષેત્રાંતર દેહનું જ થયું ને. દેહ ગયો, દેહ આવ્યો, દેહ રહ્યો. દેહ સૂતો, દેહ જાગ્યો. જ્ઞાનમાં ક્યાં છે? જ્ઞાનમાં સૂવાનું, નિદ્રા કે જાગૃતિ, જાગરણ, જ્ઞાનમાં ક્યાં છે? એ તો જાગતો જીવ ઊભો જ છે. ઊભો જ છે એટલે ટંકોત્કીર્ણ ધ્રુવ જ છે, સ્વરૂપ પ્રત્યક્ષ. જો 11 મિનિટ થઈ, આ પહેલા પોઈન્ટની મેં વાત કરી. એવી જ રીતે બીજો, ગુરુની કૃપા હોય તો થાય, એ બીજો પોઈન્ટ છે. ગુરુદેવશ્રી કહે છે ગુરુની કૃપા, કોઈની કૃપા, કેવળીની કૃપા ત્યાં કામ આવતી નથી. કૃપા ક્યાં એને કેવળીને? કૃપા બધા ઉપર વર્તે છે. કહો એની એના ઉપર કૃપા જોઈએ. બોલો કોણ કોના ઉપર કૃપા કરે? આમાં નિમિત્તોને ઉડાડ્યા, નિમિત્તોથી કાંઈ નહીં થાય. ત્રીજો પોઈન્ટ છે અખંડ સ્વભાવ, શુદ્ધ અને અખંડ સ્વભાવ. બહુ સરસ ફકરો છે. હવે હું પોઈન્ટ જ બોલું છું. ચોથા ફકરામાં આત્મહિતનો આ ઉપાય સંબંધીની ચર્ચા છે. એ વાંચીશું, બતાવીશ આપને. અને પછી પાંચમા પોઈન્ટમાં જો ચિંતવનની વાત કરી છે, ચિંતવન, એ તો ચિંતવનની તો એટલી સરસ વાત છે. એમાં તો ગુરુદેવશ્રી એવું બોલ્યા કે બીજું બધું તો ચિંતવન તું કરે છે, કેટલા વેપારના અને ધંધે ચિંતવનમાં ચાલતું હશે, ચિંતવનમાં. હા, પણ ચિંતવન આ અંતર આત્માનું કર. બોલો, ધંધા વેપારીને વેપાર સિવાય બીજું શું ચાલે મગજમાં? 10-12 કલાક સુધી, એ સમજો એ 10-12 કલાક સુધી જ્યારે ધંધા અને વ્યાપારનું ચિંતન ચાલે ત્યારે જો એને ગતિ બંધાય તો કઈ ગતિ બંધાય? બોલો, કેવળ વિચાર કરો. બોલો, પેઢીએ બેઠા હોય, પૈસાના નોટ ગણતા હોય અને બરાબર ટાણે જ એને આયુ કર્મ બંધાય ભવિષ્યનું, તો કઈ ગતિમાં જશે? મોક્ષે તો નહીં જ જાય, સ્વર્ગે તો નહીં જ જાય. માંસ માછલા ઈંડા નહીં ન ખાતો એટલે નરકમાં તો નહીં જાય. પરિણામોમાં કોઈ સંયમ અને સરળતાના ભાવો છે ને એટલે મનુષ્યમાં તો નહીં જ જાય, દેવમાં તો નહીં જ જાય. તો એક જ ગતિ બાકી, કઈ? ઢોરનો અવતાર, ત્રિયંશ પશુ ગતિ. કેમ? કેમ કે સ્વાધ્યાય વગેરેની બાબતમાં પ્રમાદ કર્યો અને બહારની પ્રવૃત્તિમાં રસીલો થઈને રહ્યો, માયાચરી કરી. આમ આપણે આત્મમંથન કરવાનું. किस गति में जाते हो इसका निर्णय कर लो, मत नयन બંધ करके. ખ્યાલમાં આવ્યું? આંખો બંધ કરીને હાંકવાનું નહીં. તો ચિંતવનવાળો એક પોઈન્ટ છે બહુ સરસ, પાંચમો પોઈન્ટ છે નીચે. છઠ્ઠો પોઈન્ટ 245માં પાને છે કિંમત. જેની કિંમત આપણને સ્વભાવની નથી લાગતી, જેટલી કે પુણ્યને પાપ બહારના ધૂળની લાગે છે. એના ઉપર આકરો ઠપકો આપ્યો છે ગુરુદેવશ્રી. સાતમો પોઈન્ટ છે સચ્ચિદાનંદ શબ્દની વ્યાખ્યા. આઠમો પોઈન્ટ છે શિવ શબ્દનો વાચભૂત શુદ્ધ બુદ્ધ સ્વભાવ ભાવ, નિજ શુદ્ધાત્મ ભાવના, એનો સંસર્ગ કર, પર દ્રવ્યોનો સંસર્ગ છોડ. તે સંદર્ભમાં જે ઠપકો આપ્યો છે એ તો કાપો તો લોહી નહીં નીકળે એવું સરસ જોરદાર ઠપકો લાગે એને લાગે. આઠમો પોઈન્ટ છે.
9મો પોઈન્ટ પછી નીચે આત્મજ્ઞાન. બસ આત્મજ્ઞાન જે અનંત સુખને પામે છે તે કેવળ આત્મજ્ઞાનથી જ પામે છે. બોલો, આ બે જ પાના ઉપર 8-9 પોઈન્ટ આવ્યા કે નહીં? દરેક વિષયને, દરેક બિંદુને તારવીને આપણે વારંવાર એને સમજવાનું. જો આ એક પ્રકરણ જો આપણે આત્મહિતના સંદર્ભમાં શું કીધું? હે આત્મા, તારે તારું હિતને કલ્યાણ કરવું હોય તો આ એક રસ્તો છે. એ રસ્તા સિવાય બીજો ઉપાય નથી. હવે હું ફરીથી એક વાત કરું છું રામજીભાઈ, ગુરુદેવના પ્રવચનમાં 5-7 મિનિટ જો મોડા આવ્યા હોય તો આ પાનું તો ગયું હોય. ઉપાય એટલે રસ્તો, સુખી થવાની પદ્ધતિ. એટલે ગુરુદેવશ્રી કોઈની પ્રમાદ ન કરે. આપનારા પ્રમાદ નથી કરતા, લેનારને પ્રમાદ કેમ? એટલે ગુરુદેવના માંગલિક પહેલાં જ 5 કલાક આવીને બેસવું જોઈએ. અને માંગલિક જ્યારે શરૂ થાય ત્યારે આપણે શ્વાસ ભરવા જોઈએ બરાબર. એક એક શબ્દ અંદરમાં ઉતરવા જોઈએ. પણ કિંમત નથી. આગળ આવશે, કિંમત નથી. કેમ ડૉક્ટરનો અપॉइंटमेंट હોય એટલે બિફોર ટાઈમ? प्रवीण जी क्या कहा? 6 बजे का अपॉइंटमेंट हो, कितने बजे जाना चाहिए अपने को? 6:15 या 6:45? 6 बजे का अपॉइंटमेंट हो तो 6:45 बजे जाते हैं. चलो ट्रेन वगैरह तो अपन ऑनलाइन चेक भी कर लेवे, फ्लाइट के बारे में भी अपन देख लेवे ऑनलाइन, तो उसके हिसाब से अपन पहुंच जाएं. लेकिन ट्रेन के मामले में भी गफलत में नहीं रहना. कभी कभी वो रिकवर हो जाता है, इसलिए ऑनलाइन के भरोसे मत रहना. बोलो, मतलब कितना विवेक अपन एक प्रवास में रखते हैं बाहर में, ट्रेन सफ़र में. आलस्यो ही पुरुषाणाम शरीरस्थो महारिपुः. દેહધારીના શરીરમાં રહેલો મોટામાં મોટો કોઈ શત્રુ છે તો આળસ છે, પ્રમાદ છે. ઘણાય તો એવા આળસોડા હોય કે તો તરસ લાગી હોય તો ઊભા થઈને પાણીએ પીવાની તસદી ન લે. તો જે પાણી પીવાની તસદી ન લેતા હોય તો એ ભવના અભાવ કરવા માટે, તત્વજ્ઞાનના અમૃતનું રસપાન કરવા માટે ઊભો ક્યાંથી થાય? એ રાગનો રસિયો છે, એને કહેવાય દેહાધ્યાસ. એના માટે છે અન્યત્વ ભાવના. તો સૌને છૂટા જાણ, તારાથી ભિન્ન જાન. અને જે દેહને તું પોષે છે ને એને મહા અશુચિ જાણ. જો સવારે આખું આપણે આ 3 શબ્દોનો આખો કેવો ખુલાસો કર્યો હતો. અમે આ 8 પોઈન્ટમાંથી એકે પોઈન્ટ નહોતું લીધું સવારે. હજી તો 2 પાના ઉપરના, હજી તો 8 થી 10 પાના છે. દરેક પાના ઉપર 4-5 પોઈન્ટ, 11 થી 12 પાના હોય ગુરુદેવશ્રીના. દરેકમાં તમે 4 પોઈન્ટે ગણો ને 11 પાનામાં તો 44 પોઈન્ટ થાય. 3 ગણો તોય 33 પોઈન્ટ થાય. 33માંથી 3 કાઢી નાખો તો 30 પોઈન્ટ તો થાય જ. દરિયો તો રત્નોથી ભરેલો છે. તળિયા તપાસીને, તાગ મેળવીને રત્નો એમાંથી કાઢતા આવડવા જોઈએ. એનું નામ જ આવડત છે. જો તારે તારું હિતને કલ્યાણ કરવું હોય તો આ એક રસ્તો છે. મીનાબેન, કદાચ તમે લોકો લાઈવ સાંભળ્યો આજે સવારે ત્યાં ઘરે સાંભળ્યો? મેં એક વાત કરી હતી ભગવતી આરાધનાની ચર્ચા અલીગઢમાં જે થઈ. આત્માનો હિત એવો અર્થ નહીં કરવાનો. આત્મા
અને હિત. નથી અજ્ઞાનીને હિતની ખબર, નથી આત્માની ખબર. બહુ માર્મિક વાત. કરોડો ચક્રવર્તીનો વૈભવ આપો તો એ વાત નહીં મળે. એવું નથી કે અમારે આત્માનું હિત કરવું છે, આત્માનું હિત કરવું છે, પણ તને આત્મા કોણ છે એ ક્યાં ખબર છે? આત્મા શું છે એ ખબર નથી, અને હિત શું છે એ ખબર નથી. તું વિષય ભોગોને ભેગું કરે છે અને એમ સમજે છે કે હિત થશે. તને ક્યાં ખબર છે? હિતની તને જાણ નથી. જો આપણે બીમાર હોઈએ ને તો આપણને રોગની ખબર છે કે દવાની ખબર છે? બોલો સાહેબ. બેમાંથી એકની પણ ખબર હોય ને તો ડૉક્ટરના શરણે નહીં જાય. કેમ કે રોગની ખબર હશે તો ઈલાજની પણ ખબર હોય જ. અને રોગની જ ખબર નથી તો ઈલાજની તો ક્યાં એને ખબર પડવાની છે? અને બેઉની ખબર રાખનારા ઓલા ડૉક્ટર છે. એટલે રોગ અંગે પણ અને ઈલાજ અંગે પણ નિદાન અને ઉપાય. શું કીધું? ડૉક્ટર પાસે બે વસ્તુ મળે આપણને. એક નિદાન મળે, એ રોગનું નિદાન, અને રોગ નિવારણ માટે દવા, ઔષધિ, ઉપાય. બોલો. સમજો 10 મિનિટ આપણે બેઠા હોય ને ડૉક્ટર પાસે, તો એ 10 મિનિટમાં 6-7 મિનિટ તો રોગનું નિદાન કરે, અને છેલ્લી 2 મિનિટ માટે આપણને ઉપાય બતાવે. અચ્છા, બીજી વાત, આપણને કેવા ડૉક્ટર ગમે ધમજીભાઈ? છે સાવ મૂક કેવળી જેમ બેઠા હોય, બોલે જ કાંઈ નહીં, બે વેણ બોલતા, એને મોંઘવારી નડે. બીજી વાર એ ડૉક્ટર પાસે જાઓ તમે, કેવા ડૉક્ટરના વખાણ થાય? અરે સાહેબ બહુ સરસ, બહુ આપણને આમ જરી કંઈક પૂછો ને તો 4 વસ્તુ આપણને બતાવે. એવા ડૉક્ટર ગમે ને? તો જીનવાણીમાં પણ વક્તા એવા ગમવા જોઈએ. નથી ગમતા. દેહના ઈલાજમાં ડૉક્ટર તો એવા જ જોઈએ. શું રાજુભાઈ? કે એક પ્રશ્ન કરો એટલે 10 જવાબ આપે. કેમ? કેમ કે ત્યાં દેહની ચિંતા છે, અહીંયા આત્માની ચિંતા નથી. અરે આ તો ફાટ ફાટ સુમેરુ પર્વત ઉછળેલ છે આમાં તો. જો વાંચું છું, જો કે તારે તારું હિત અને કલ્યાણ કરવું હોય તો આ એક રસ્તો છે. એ રસ્તા સિવાય બીજો કોઈ ઉપાય નથી. બોલો, ઉપાય તત્વની વાત છે આ. સિદ્ધાંતની ભાષામાં શું કહીએ આને? ઉપાય તત્વ. જો પહેલો બોલો તો પરમાત્મ પ્રકાશ, એમાં પરમ પારિણામિક સ્વભાવ, ભાવ, ચૈતન્ય સ્વભાવ પરોક્ષ રહી જ ન શકે. એ પ્રાપ્ત સ્વભાવ છે, એની પ્રાપ્તિ થાય. પ્રગટ પર્યાયમાં પરિણમનમાં આવે એની વાત આવી. બીજા બોલમાં ગુરુની કૃપા ન હોય, કોઈની કૃપા ન હોય, એમાં દેવ ગુરુ વગેરે બધા નિમિત્તોની નિરપેક્ષતાની વાત આવી. ત્રીજા બોલમાં અખંડ સ્વભાવ, એકલો જ્ઞાનનો રસીલો, જ્ઞાનનો પિંડ, અખંડ છો, એકરૂપ છો. કંઈ વસ્તુ છે એકરૂપે છે, એમાં ખંડ ભાગ ભેદ નથી. જો ખંડ નથી, ભાગ નથી, ભેદ નથી. જે સ્વભાવ અંતર વસ્તુ સ્વભાવ, એ સ્વભાવવાળો નિજ શુદ્ધાત્મા, એટલે કે સ્વભાવ સ્વરૂપ નિજ શુદ્ધાત્મા. શબ્દો તો જુઓ કેવા સરસ મજાના આવે છે. ચોથો પોઈન્ટ છે આમાં ઉપાય તત્વની વાત. આત્મા અને આત્મ પ્રાપ્તિનો ઉપાય. તો કહે છે કે તું શુદ્ધ છો, બુદ્ધ છો, અખંડ છો, આનંદ મૂર્તિ છો. ઓલા નિહાલભાઈ બેઠા હશે, જે પણ કોઈ બીજા હોય, બરાબર હશે નિહાલભાઈ? એ વસ્તુ પોતે વસ્તુ આત્મા એને કહીએ. જોજો, જેમાં વિકાર નથી, કર્મ નથી, શરીર નથી. લાગે છે ને આપણને આમ સાદા વાક્યો? વિકાર નથી એટલે ભાવ કર્મ નથી, દોષ નથી. એમ કર્મ નથી એટલે દ્રવ્ય કર્મ નથી, એટલે આવરણ નથી.
અને શરીર નથી એટલે નો કર્મ નથી એટલે સંયોગ નથી. બોલો, શરીર સંયોગને માટે વાપર્યું છે, કર્મ દ્રવ્ય કર્મ માટે વાપર્યું છે, વિકાર ભાવ કર્મ માટે વાપર્યું છે. વિકાર એટલે ભાવ કર્મ, એને કહેવાય દોષ. કર્મ એટલે દ્રવ્ય કર્મ એટલે આવરણ, અને શરીર એટલે સંયોગ. માથું ફોડવું જોઈએ ગુરુદેવશ્રીને સાંભળીએ ત્યારે. માથું ફોડવું જોઈએ એટલું જ નહીં, માથામાં જે કાંઈ ભરીને લઈને આવ્યા હોય ને ઘરેથી, બધું જ બહાર મૂકી દેવો જોઈએ. તો જ આ બધો ભાવભાષણ થાય. ને તો આ એક પાનું ગુરુદેવશ્રીના મુખેથી વાંચતા તમને 6 મિનિટથી ઓછું નહીં લાગે. 6 મિનિટમાં તો આખો ફકરો આખું પાનું પૂરું થઈ જાય. ખબર ને આપણે 6 મિનિટમાં 6 ખંડની જાત્રા કરીને પાછા આવ્યા હોય, રેસકોર્સની પાળીએ જઈને આવ્યા હોય, અમદાવાદના ખાઉદ્રી બજારમાં જઈ આવ્યા હોય, હા, સુરતે જઈ આવ્યા હોય, વડીલો ત્યાં હોય એટલે પછી હવે બાપાની ચિંતા માની ચિંતા, સુરત પછી મા બાપની ચિંતામાં ગયા હોય એટલે પછી ડાયમંડ બજારનો ચક્કર મારીને આવ્યા હોય. અહીંયા બેઠા બેઠા, રૂબરૂની વાત નથી કરતો હું, 6 મિનિટમાં. તો એ 6 મિનિટમાં તો ઓલી આપણી મંગલ યાત્રા, અમંગલ યાત્રા, મંગલ યાત્રા છે નહીં, મંગલ યાત્રા તો આ છે. આપણે તો અમંગલ યાત્રામાં અમંગલ વર્ધિનીમાં બેઠા હોઈએ અને ગુરુદેવ મંગલ વર્ધિનીમાં બેઠા હોય. બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળું છું. મારું હાલે ને તો આખો દિવસ બેસીને એક એક ફકરાને તમને ઘૂંટી ઘૂંટીને બતાવો આમાં શું કહેવા માગે છે. અને એક પ્રવચન તમે વાંચો ને આ રીતે, એવું લાગે જાણે કે ચક્રવર્તીનો વૈભવ મળ્યો. પણ એ ખંત, એ ખરડો પુરુષાર્થ, એ અંદરની લાગણી, એ ગરજ, એ અધિકતા, એ વિશેષતા, કિંમત, આનું નામ છે અર્ઘ્યમ નિર્વપામિતિ સ્વાહા. બાદામ ચડાવવું અને લવિંગ ચડાવ્યા અને ચોખા ચડાવ્યા એ અરેક બરેક કાંઈ છે જ નહીં. અરેક તો આ છે. રાજુભાઈ કહે છે તો પછી સાહેબ આ નાટક જે કર્યા એ કરવું પડ્યું, અમે ક્યાં કર્યા. તમારા જેવા પૈસા દેવાવાળા હોય એટલે પછી નાટક કરવું જ પડે. પૈસા દેવાવાળાને કંઈક લાગવું તો જોઈએ ને કે અમે કંઈક કર્યું એમ. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ, કેવળ નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન. આમાં એ જો આવ્યો ને અખંડ શબ્દ, એ સવારે હું જે સાંભળતો હતો ત્યારે મને આના ઉપર ઓલો વિચાર આવ્યો બહુ. આજે આવ્યું ને એમાં જો તું શુદ્ધ અખંડ સ્વભાવ, એ આજ ત્રીજો પોઈન્ટ. મને શ્રીમદજીનો ઓલો પદ યાદ આવતો હતો, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ. મને એ પંક્તિ યાદ આવી ત્યારે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કરી વૃત્તિ અખંડ સન્મુખ એટલે અખંડ સ્વભાવને સન્મુખ કરીને સાંભળ. સમજાય છે? આત્મ સન્મુખ અખંડ વૃત્તિ કર અને અખંડને સન્મુખ વૃત્તિ કર. અહીંયા તો પાંચે ઇન્દ્રિયોની ઓથે આપણો ઉપયોગ ક્યાં ક્યાં ભમે, કેવો ખંડ ખંડ થઈ જાય. હા, જેમ જળાશયમાંનો બધો જળ સુકાઈ જાય, જેમ ઓલો ઉપર ટાંકો હોય ને, ટાંકો તો ટોયલેટમાં, બાથરૂમમાં, રસોડામાં બધે નળ ખુલ્લા હોય, ઉપર ભર્યા રાખો, ઉપર ભર્યા રાખો, શું થાય? ફ્લશ ચાલુ હોય ટોયલેટ બાથરૂમમાં, ઓલી કામવાળી ઓલી કામ કરનારી પાછળના ઓલા પરસાળમાં નળ ચાલુ મૂકે એમને જ. બોલો,
અને ઘણીવાર એવું થાય ગાડી ધોવા માટે પાઇપ જોડાયેલા હોય, પાઇપ મૂકીને નળ એમને એમ ચાલુ હોય, જોતામાં આખો ટાંકો. મારે વાત ટાંકાની નથી કરવી, મારે વાત આ મગજની કરવી છે. 5 ઇન્દ્રિયોની હોતે આપણો આ ટાંકો એમને એમ જ અનાદિકાળથી ખાલી જ થાય છે. હમણાં તો આપણે મોટર ચાલુ કર્યું હતું, હમણાં તો ચાપ દબાવ્યા હતા 2 કલાક, તોય હજી પણ ઓલા ખુલ્લા છે ને, નળ ખુલ્લા છે. સ્પર્શનેન્દ્રિયની હોથી, રસનેન્દ્રિયની હોથી. પાંચ ઇન્દ્રિયોની મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનની બુદ્ધિઓને સ્વરૂપ અને સ્વભાવમાં સમેટવાની વાત. 144 નંબરની ગાથા. પક્ષાતથી ક્રાંત જો થવું હોય તો અહીંયા તો સાંભળવાની હોશો એટલી, જોવાની હોશો એટલી. હા, મને ઘણીવાર સમૂહ શરણમાં જાઉં ત્યારે વિચાર આવે, અહીંયા અટકવાના રસ્તા કેટલા અને ભટકવાના રસ્તા કેટલા, અને થંભી જવાનો નિમિત્તપણું કેટલો. જો પ્રવેશ કરતા હોય તો ચારે બાજુ ચકમક 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 કાંચ લાઇટો. હું જનરલ વાત કરું છું. હવે એમાં મોહાઈ જાય, ઓહો હો હો ભગવાન જુઓ તો ખરા, કાંચ જુઓ તો ખરા, ઉપર નીચે. હવે બધું જોવાલાયક છે? જોવાલાયક શું છે? બોલો શું રાજુભાઈ? ઓલે ગંધકુટી ઉપર જે શ્રીજી વિરાજે છે, વ્યવહારે દૃષ્ટિ ત્યાં હોવી જોઈએ. એક વાત. પરમાર્થે તો એમની જે વાણી કરે છે, એનો જે વાચભૂત ભગવાન આત્મા છે, પરમાર્થે દૃષ્ટિ ત્યાં હોવી જોઈએ. સાચું સમોશરણ તો એ છે. અને આપણી નજર ક્યાં ગઈ? કાચ ઉપર, ડિઝાઇન ઉપર, લાઇટિંગ ઉપર, ચાંદીના અશોક વૃક્ષ ઉપર, કલરફુલ ગંધકુટી ઉપર, ગંધકુટી ઉપરના દ્રવ્યો ઉપર, કાં તો ઓલું બધું રાચ રચીલું. તો ઓલું 12મી સભા મંડપ ભૂમિ, શ્રી મંડપ ભૂમિ, ગંધકુટી, શ્રીજી, એ આપણે ચડતા જ નથી. અને અરહંત ભગવાન શ્રીમંદર ભગવાન જ્યાં ચડીને બેઠા છે, એ ક્યાં ચડીને બેઠા છે? કે સ્વરૂપ અને સ્વભાવમાં બેઠા છે. અને એ કહે છે શું? કે સ્વભાવમાં બેહો, સ્વભાવમાં બેસો એમ કહે છે. મારી સામે તમે આંખો ફાડીને જોશો તો તમને રાગ વિના કંઈ નહીં થાય એવું એ કહે છે. અને આપણે ચાલુ શું? જય જયનાથ પરમ ગુરુ હો. બોલો, આપણે અર્ઘ ચડાવવામાં મશગુલ, ઓલા ના પાડે છે. કેટલું અઘરું છે બતાવો. સમૂહ શરણમાં દર્શન કરવા માટે જવું કેટલું અઘરું છે, દર્શન થવા કેટલા અઘરા છે. સમ્યક દર્શન જ ખરા અર્થમાં જીન દર્શન છે. આત્મદર્શન જ ખરા અર્થમાં જીન દર્શન છે. આત્મદર્શન નથી તો જીન દર્શન આપણે કર્યા જ નથી. વાચ ન પકડાણો તો વાચક વાણીને આપણે સાંભળ્યા જ નથી. હું કંઈ બેહોશ થઈને નથી બોલતો, બહુ હોશ અવાજમાં બોલું છું, ધ્યાન રાખજો. કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે. કેટલું સરસ લખેલ છે. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે. એક બીજી પંક્તિ છે એમાં બહુ સરસ. જો શું કહે છે? મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ માર્ગ સાંભળો જીનનો. આ છે ને બહુ ગૂઢ રચનાઓ છે. અને એમને એમ પ્રવાહ અને પદ્ધતિ પ્રમાણે આંધળે આંધળો આપણે ન સાંભળવાનું કોઈ દી. શબ્દો આગળ પાછળ વિચારીને સાંભળ. કરી વૃત્તિ, વૃત્તિ એટલે અભિપ્રાય થાય, શ્રદ્ધા થાય. વૃત્તિ એટલે પરિણામ નહીં.
આપણે કહીએ ને વૃત્તિ એટલે કે મગજ નહીં, વૃત્તિ એટલે ઉપયોગ નહીં, વૃત્તિ એટલે શ્રદ્ધા, શ્રદ્ધાનું વલણ, અભિપ્રાય. श्रद्धा ने होम एम कहे छे. क्या कहा? अपन कहते हैं ना रुचि से सुनो, कान से सुनो, ऐसा कहते हैं. वो पागल कहलाएगा, कान से सुनो कहलाएगा. वो शो धनजी भाई, कान ते सांभळवानो के रुचि ते सांभळवानो? श्रोतार सावधान थया श्रोतारः शृण्वन्तु. कर्णाभ्याम शृण्वन्तु एम नहीं, कान थी सांभळो एम नहीं. કાન તો છે જ, માટે તો તમે શ્રોતા છો એમ સમજાય છે. શ્રવણેન્દ્રિયથી શ્રવે જેને એ શ્રોતા. પણ શ્રોત્રેન્દ્રિય કાન માત્રથી નહીં સાંભળો, સાવધાનીથી સાંભળો. સાવધાનીથી એટલે અવધાન એટલે જ્ઞાન થાય. તો સ એટલે સહિત, તો જ્ઞાન સહિત સાંભળો એટલે આત્માથી સાંભળો એમ. ક્યાંથી ક્યાં અર્થ કહ્યો? સાવધાનનો અર્થ શું થયો? અવધાન એટલે જ્ઞાન થાય, શતાવધાની. સાચું કહું, આપણને આ તત્વજ્ઞાન સમજવા માટે જનાગમના શબ્દકોશના ઊંડા જ્ઞાન હોવા જોઈએ. ડિક્શનરી છે આ બધી, સામાન્ય વાત નથી આ. બોલો, તમારે આ શું કહેવાય પ્રેસ છે, જે પણ તમારે મેલ શબ્દનો ભાવભાષણ જરૂરી છે કે નહીં તમને બતાવો. હું તમને એમ કહું, રાજુભાઈ તમને એક મેં મેલ મોકલ્યો છે, પ્લીઝ એની ઝેરોક્ષ કરીને તૈયાર રાખજો. એ તમે મને પૂછો, સાહેબ મેલ એટલે હું? વિચાર તો કરો, એનો ભાવભાષણ જરૂરી છે કે નહીં. એમ આ શબ્દ કરી વૃત્તિ અખંડ સન્મુખ, અખંડ સન્મુખ વૃત્તિ કરો એટલે શ્રદ્ધાને શ્રદ્ધેયમાં પરોવો એમ કહે છે. કેમ કે અખંડ સ્વભાવ જે છે એ શ્રદ્ધેય છે, અને વૃત્તિ એ શ્રદ્ધાન છે. શ્રદ્ધાનને શ્રદ્ધેયમાં પરો. અખંડ સ્વભાવ જે છે એ ઉપયોગ છે. એ ઉપયોગમાં ઓલી વૃત્તિ એટલે ઉપયોગને ઉપયોગમાં લગાડો. સમરાધિકાર છે, ઉપયોગમાં ઉપયોગ છે. આપણે માથું ફોડીએ નહીં, કોઈ દી વાંચીએ નહીં, બારી બારણા બધા બંધ જ રાખીએ. આપણે ઉપયોગમાં ઉપયોગ ગાયા રાખીએ, પણ ભાવભાષણ કરો. કહીએ ક્રોધાધિકમાં ઉપયોગ નથી, પણ વર્તીએ શેમાં? ક્રોધાધિકમાં. તો એ તો માયાચારી છે. વર્ત્યા રાખવાનો ક્રોધાધિકમાં, અને બોલવાનું ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગ નહીં ક્રોધાદિમાં. તારો તો ઉપયોગ ક્રોધાદિમાં અમને દેખાય છે. ક્રોધાધિકમાં એટલે કશાય ક્લેશમાં, આકુળતામાં, રાગમાં, દ્વેષમાં દેખાય છે. એટલે કૃપાળદેવે કીધું આ કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. નોય પૂજાદિની જો કામના રે. વાહ, કેટલી સરસ પંક્તિ. અને આજ તો છે ને, માન ન હોત તો મોક્ષ અહીંયા જ હોત. પૂજા, માન, સન્માન ખમ્મા થતા હોય દુનિયામાં. હા, પૂજા એટલે કોઈ ઓલી પૂજાની વાત નથી. આ અષ્ટદ્રવ્યવાળી પૂજાની વાત નથી. ભાઈલા ને બાપલા ને સાહેબ અને એમ કહે એટલે આમ ગમે આમ સાહેબગીરીમાં. નોય પૂજાદિની જો કામના રે. હમણાં મેં સવારના સ્વાધ્યાયમાં ઘણી વાર ન કીધું, હમણાં છેલ્લે કોઈ આપણને કહે ને, કોઈ લેડીઝને ઉંમરવાળા, ભાભુ કેવું લાગે આમ? હો જાણે કે નોબલ પ્રાઇઝ મળ્યો હોય એમ. ભાઈઓમાં પછી હોય કંઈ ભાભો કંઈ હોય? ભાઈજી, ઓહો ભાઈજી, જાણે કે ચક્રવર્તીનો બાપ થઈને બેઠો હોય એમ. બોલો, સાંસારિક સંબંધો પણ કેવા આમ. એટલે જ ઓલા ઘરને ઘર કીધું ને, પકડી રાખે તને બાયડીને પરમ દિવસના પ્રવચનમાં. ઘર એટલે ઘર નહીં, ઘર એટલે બાયડી, પત્નીને ઘર કીધું.
ત્યારે તો ખૂબ પોસ્ટમોર્ટમ આપણે કર્યા હતા, પત્નીને કેમ પત્ની કહેવાય, ભાર્યા કેમ કહેવાય, ભવના ભાર જે માથે મૂક્યા રાખે. હા બોલો રાજુભાઈ, છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. ઉઠતા વેત જ તમે નમોકાર મંત્રની માળા ફેરવો અને ધર્મપત્ની કે આજે ત્યાં જવાનું છે, વહેલું તૈયાર થવું પડશે. ભવ 18 ભારો માથે મુકાવડે એનું નામ ભાર્યા છે. ભાર જે માથે વેવડાવે એનું નામ ભાર્યા. એમને એમ ભાર્યા નથી કીધું, પતનના રસ્તે લઈ જાય તે પત્ની. ઘણું વિચારવા જેવું છે. કરી જો નોય પૂજાદિની જો કામના રે, નોય વાલું અંતર ભવ દુઃખ. ભવ દુઃખ પણ વાલું ન હોય તો મૂળ માર્ગ સાંભળો. શરત છે, જેને ભવ દુઃખ વાલું ન હોય તો જ તે મૂળ માર્ગને સાંભળે, નહીં તો નહીં સાંભળે. કરી જોજો વચનની તુલના રે, વચનોની તુલના તો કરી જોજો શોધીને જીન સિદ્ધાંત. અહીંયા નવરાજ ક્યાં? હે રાજુભાઈ, ઘરના બે છેડા ભેગા કરવામાં, પાડીને હાચવવામાં. ગુરુદેશે કીધું 20-25 વર્ષ બાલપણમાં ખેલમાં ગયો, 15-20 વર્ષ તારી જુવાનીમાં ગયો. ખ્યાલમાં આવ્યો તો તું ક્યાંથી આ બધું કરી શકવાનો છે? બહુ અદ્ભુત, બહુ અદ્ભુત. તો મેં 8 પોઈન્ટ અંગે આજે વાત કરી છે. તો એમાંય ખાસ કરીને આ વિકાર નથી, કર્મ નથી, શરીર નથી. અદ્ભુત છે. જો નીચે જો તો ચિંતવન કર, એક 5મો પોઈન્ટ આમાં જો, ચિંતવનવાળો બહુ સરસ છે. એ આત્માનું અંતર ચિંતવન કર, એના સન્મુખથી એકાગ્ર કર. એ જ એક સુખનો રસ્તો. આહા હા હા, જો સુખનો રસ્તો, ધર્મનો રસ્તો, મુક્તિનો રસ્તો, બીજો કોઈ રસ્તો છે નહીં. કહો કેટલા વેપારના ધંધે ચિંતવનમાં ચાલતો હશે? ચિંતવનમાં મને ખબર આના શું વિચાર આવ્યો બેન મીનાબેન, જો કેટલા વેપારના ધંધે ચિંતવનમાં આ ચાલતું હશે. ચિંતવના એટલે જે થડે બેઠો હોય એને આ તત્વનું ચિંતન હાલે. બોલો રાજુભાઈ, આ બધું છલ છે, માયાચારી છે. તમે આમ જીનવાણી લઈને બેઠા હો ને, સાહેબ હું અહીંયા લઈને બેસો, ઠીક છે, બહુ સરસ સારી વાત છે. હવે તમે લઈને બેઠા, સામે આવીને ગ્રાહક ઊભો, તો અંતરાય તો માથે જ ઊભો છે. હવે સાંભળજો, એ આવીને તો અંતરાય તમને કરે છે એમ જ નહીં લેવાનું. જીનવાણીના અધ્યયનમાં તમે પોતે હાથે કરીને અંતરાય ઊભો કરો છો એમ લેવાનું. શું કીધું? કેમ કે જ્ઞાનની આરાધના કાલાચાર અને વિનયાચાર પૂર્વક હોય. સમજાય તો સમજો, આ બહુ માર્મિક વાત કરી મેં. ઓલો અંતરાય કરે છે એમ નહીં લેવાનું. આપણે જ આપણી જ્ઞાનની આરાધનામાં અંતરાય કરીએ છીએ. શા માટે એવી જગ્યાએ બેસવાનું? શા માટે એવા સમયે બેસવાનું? દીકરી મળવા આવી હોય, હા, હવે દીકરીનો જે બાબો છે એ આવીને તો દાદા દાદા કરીને માથે તો નાચવાનો જ છે ને. હવે તમે ત્યારે સમયસર લઈને બેહો, ત્યારે સામાયિક કરવા માટે બેસો, વળી પાછું ખારા થાવ. જો મારે તો સામાયિક કરવી છે, મારો તો સામાયિકનો સમય છે. કેમ? ઉમ્ર દરાજ વ્યક્તિ છો, દીકરી આવવાની, દીકરીનો બાબો આવશે, તો અંતરાય ભેગું જ આવશે, એનું ભાન ન હોવું જોઈએ. કાલાચાર. મેં સવારે એક દાખલો આપ્યો તો બહુ જોરદાર. ઝાડવાની નીચે બેઠા અને કાગડો આવીને ચરક કરે, આ જુઓ ને મૂરખ છે, હું સામાયિકમાં બેહું છું, માંડ તો આ ભાવમાં મુનિ થવાના ભાવ થયા, ચરક કરી ગયો. અરે એનો જન્મસિદ્ધ અધિકાર છે. એ ચરક કરવાના ટાણે તું શું કામ જઈને બેઠો ત્યાં?
એનું કામ એ કરે છે, તારું કામ તું કર. હોતા સ્વયં જગત પરિણામ, એમ વિચાર કર. બોલો, આટલા આકરા તડકા પડે છે, કોને ઠપકો આપશો? મોદી સાહેબને આપશો? રૂપાણી સાહેબને આપશો? એમ કહે છે કે મૂર્ખાઓ સહો. શું કહે છે? હા, એ કે તડકા વધે અને ગરમી વધે એમાં અમે શું કરવાના છીએ? કરો સૂર્યનારાયણની પૂજા. એમ દેહ મારસી. ગ્રહિત મિથ્યાત્વના સંસ્કારો ઓર દ્રઢ કરાવશે. એટલે તમે વિચાર તો કરો. અચ્છા, તો શું કરવાનું? આખા રાજકોટમાં એસી મૂકી દેવાના? નહીં, કાંઈ જરૂર નથી. પોતાના ઘરે એક કુલર મૂક, એક એસી મૂક, એક પંખો મૂક, શાંતિથી બેસીને સમયસર વાંચ. ગામનું કરવાના ચક્કરમાં પોતાનો નહીં ગુમાવો. ફરિયાદ નહીં. કોઈ દેશ, કોઈ કાળ, કોઈ વાતાવરણ, કોઈ દ્રવ્ય, કોઈ ક્ષેત્ર, કોઈ કાળ, કોઈ ભાવ, કોઈની ફરિયાદ નહીં. માત્ર વસ્તુ સ્વરૂપનો વિચાર સર્વ સમાધાનકારી હોય છે. ધનજીભાઈ, આ મસ્તી છે આની. વસ્તુ સ્વરૂપ વિચાર ખુશી સે સબ દુઃખ સંકટ સહા કરે. અરે મોજ કરો. ઓલા નથી સાંભળતા ને ઓલા નથી કરતા ને તને મળ્યું છે ને મહાભાગ્ય. प्रवीण जी, अब श्रीमती के बारे में आप शिकायत करते रहेंगे कि खुद आकर के आनंद लेंगे. अरे जिसका जो नसीब होगा वो सुनेंगे. भाग्य हो तो ये बात सुनने में आएगी. इस पंचम काल में न पत्नी के साथ लड़ने जैसा है और न पति के साथ लड़ने जैसा है और न साधर्मी के साथ लड़ने जैसा है. अपने को ये समय मिला हुआ है, अपना लोटा छानो, शांति से पानी पियो, प्यास बुझाओ और आत्म कल्याण करके भव पूरा करके चले जाओ. ऐसा आत्महित का मार्ग है. हाँ, तो मुक्तिनो रस्तो, धर्मनो रस्तो, सुखनो रस्तो. तो કેટલા વેપારના ધંધે ચિંતવનમાં ચાલતો હશે? ચિંતવનમાં. હા, મૂકી દે હવે એ ચિંતવન તારું. જો મૂકી દે હવે એ ચિંતવન તારું. અરે તને હેરાન થવાના રસ્તા, આ બહુ સરસ વાક્ય છે. તને હેરાન થવાના રસ્તા, દુઃખી થવાના રસ્તા તો સૂઝે છે. અને આ આત્મા શું ચીજ છે, તું પોતે કોણ છે, પોતે કોણ છો એની કિંમત ન મળે. તને સૂઝ પડતી નથી એમ નથી, સૂઝ તો બધે પડે છે, પણ દાંડાઈ છે તારી. કેમ કે હજી અપલક્ષણો બાકી છે. એ અપલક્ષણોની પણ બહુ ગજબની વાત આગળ કરી છે. પછી તો સચ્ચિદાનંદ શબ્દની બધી બહુ સરસ વાત કરી. સત સત વસ્તુ અને જ્ઞાન અને આનંદથી ભરેલો પદાર્થ, અકૃત્રિમ અણકરાયેલી અનાદિ અનંત ચીજ. એ ચીજમાં તો અંતર એકાગ્ર થાતો તને શાંતિ મળશે. વાહ, જન્મ મરણ ટળશે, દુઃખનો અભાવ થઈને એકલી દુઃખ સુખની દશા પ્રગટ થશે. બોલો, એક 3 જ લીટી પણ કેવું મસ્ત છે સચ્ચિદાનંદ સંબંધી. સત, ચિત અને આનંદ, એનો આખો સ્વરૂપ. એટલે મેં કીધું કે દરિયામાં ઘણી નદીઓ આવીને ભળે, તો દરેક નદીનું એક સ્વરૂપ અને વહેન જુદું હોય. એમ અહીંયા એક એક પોઈન્ટમાં જો એકાદ ફકરામાં પછી જો 3 લીટી પછી, ક્યાં પણ એને અહીં કિંમત. એક સરખી દાળ ન થાય તો ખડખડાટ થાય, બીડી સરખી ન મળે તો સિગારેટ, સિગરેટ સિગરેટ કહે ને શું આમાં આમ વળી 2 આંગળી, કોક આમ રાખે ને કે કોક આમ રાખે. આમને આમ બધા આમ શોખ કરે ને, આમ કેવા કેવા આમ પીવે, એમ આમ આમાં જો ને આમ આમ કરે ને. એટલે ગુરુદેવસિંહ આમ અભિનય કરીને બતાવે છે. હા, ઘણા તો આમ કરે છે. મને તો આમે જોયું છે એમ ઘણાને. આમ અમારા દાદા હતા, એ ઓલો ચલમ હોય ને, ચલમ આમ મૂકતા, ચલમ આમ અને આમ મૂકે. આમ મેં કીધું આ તો આ નરક, આ મધ્યલોક અને ઉર્દુલોક, આમ આમ પીવે. મને આજે સવારે બધું યાદ આવતું હતું ગુરુદેવસિંહ જ્યારે બોલતા હતા. એ દાદાના પછી મિત્રને આજથી 30-35 વર્ષ પહેલાં એ ધોતિયાનો નીચેનો આખો ભાગ ઉપાડી લે, પછી એ ચલમમાં આમ પાછળના ભાગમાં ભરે, પછી આખો આરો ચલમ ફિલ્ટર કરીને પીવે. પછી
ગાંડા અને ઘેલા જેવા છે બધા. હા, આમાં જો એ બહુ સરસ વાત કરે છે ગુરુદેવ કે એ શોખ હશે અંદર જાતનો, આમ રાખે કે આમ રાખે, શી ખબર આમ આમ આમ, ઓહો હો, જાણે ક્યાં કરી ગયો છો આનંદમાં. રે ભગવાન, તું ક્યાં રખડવાના વિકલ્પમાં, તને પ્રીતિઓ અને ભગવાન પોતે પોતે પોતાનું કોણ સ્વરૂપ છે એની એને પ્રીતિ નહીં. આ તે અનાદિનો ઘેલછાઈ અને ગાંડપણું. કેવું શબ્દો જો. એટલે જ મેં સવારે કીધું હતું, ગુરુદેવશ્રીનો એક અક્ષર છોડવા જેવો નથી આ પ્રવચન. એક અક્ષર છોડવા જેવું નથી. બહુ અદ્ભુત છે. અત્યાર સુધી બધા અનાદિ સંસારના અનંત જીવો જે કાંઈ આત્માના શાંતિને પામ્યા, સુખને પામ્યા, પરમાત્મા પદને પામ્યા, એ બધા કેવળ આત્મજ્ઞાન, એકલું એ આત્માનું જ્ઞાન. બીજું જ્ઞાન નહીં, લૌકિક તો નહીં, શાસ્ત્ર પણ નહીં. પોતે ભગવાન આત્મા પૂર્ણાનંદની જ્યોત, એનું જ્ઞાન એટલે એની મહત્તા, એટલે એના તરફનું વલેળું જ્ઞાન. એ જ્ઞાન થકી અનંત સુખને પામ્યા છે. એ સિવાય કોઈ ઉપાય અનંતકાળમાં કોઈ બીજો ઉપાય કર્યો નથી. મોક્ષ માટે તો આ જ ઉપાય છે. બોલો, 2 પાનામાં 8 થી 10 પોઈન્ટ આવ્યા. આપણે 52 મિનિટ સુધી ચર્ચા કરી છે આજે. આખું પ્રવચન તો બાજુમાં, ગાથાઓ તો લીધી જ નથી. હજી 8 પાનાનું પ્રવચને નથી લીધું. 60 વર્ષ પહેલાં ગુરુદેવશ્રીના આવા અદ્ભુત ઉદ્ગારો સભામાં નીકળેલા. દેહાધ્યાસ, અન્યત્વ ભાવના અને અશુચિ ભાવના. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.